હેલો મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમને આવી વાર્તાઓ પસંદ ન હોય તો મહેરબાની કરીને અહીંથી સ્કીપ કરી દેજો. ચાલો હવે વાર્તા તરફ વધીએ. મારું નામ આર્યન છે. મને સામાન્ય રીતે પરિણીત સ્ત્રીઓ પ્રત્યે વધુ આકર્ષણ રહેતું હતું. મારું જીવન પણ બીજા લોકો જેવું જ સામાન્ય હતું. હું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર હંમેશા કોઈ ભાભી કે પરિણીત સ્ત્રીની શોધમાં રહેતો. એક દિવસ ફેસબુક પર મને મેસેજ આવ્યો, હાય. મેં વળતો જવાબ આપ્યો, હાય, તમે કોણ છો? સામેથી સવાલ આવ્યો, શું તમને પરિણીત સ્ત્રીઓ જ વધુ ગમે છે? મેં હા પાડી. પછી મેં પૂછ્યું કે તમે કોણ છો? તેમણે કહ્યું કે તમારી પોસ્ટ જોઈ એટલે વાત કરવાનું મન થયું. મેં તેમનું નામ પૂછ્યું તો તેમણે પોતાનું નામ શિલ્પા જણાવ્યું. મેં ઉંમર પૂછી તો તેમણે કહ્યું, હું પરિણીત છું, અત્યારે ઉંમર રહેવા દો. તે હાઉસવાઇફ હતી. મેં જણાવ્યું કે હું એક કંપનીમાં સુપરવાઇઝર છું. શિલ્પાએ કહ્યું કે તે જ કંપનીની બાજુમાં એક્સપોર્ટ હાઉસમાં કામ કરતી હતી. તે પણ ચેન્નાઈની જ હતી. વાતો આગળ વધી. તેણે પૂછ્યું કે તમને કેમ પરિણીત સ્ત્રીઓ જ ગમે છે? મેં સ્પષ્ટ કહ્યું, તેઓ એકદમ ભરાવદાર અને સેક્સી હોય છે. જે સુખ તેમની પાસે મળે તે પાતળી છોકરીઓમાં ક્યાં? શિલ્પાને મારી વાતો ગમવા લાગી. મેં જ્યારે વધુ પડતી વાતો શરૂ કરી તો તે શરમાઈ ગઈ અને બોલી, બસ કરો, તમારી વાતો સાંભળીને મને કંઈક થાય છે. મેં જ્યારે તેમનો ફોટો માંગ્યો ત્યારે તેમણે એક ગ્રુપ ફોટો મોકલ્યો, જેમાં તેમણે લાલ સાડી પહેરી હતી. તે જોતાં જ હું પાગલ થઈ ગયો. તે 45 વર્ષની હોવા છતાં એટલી સુંદર અને ભરાવદાર હતી કે કોઈ માની ન શકે. તેણે નિશાસો નાખતા કહ્યું, મારા પતિ મને ઉંમર થઈ ગઈ છે એમ કહીને દૂર રાખે છે. મેં તેને સમજાવી કે ઉંમર તો માત્ર એક આંકડો છે, તમે તો અપ્સરા જેવા છો. શિલ્પાએ તેની વ્યથા ઠાલવી કે લગ્ન પછી તે થોડી જાડી થઈ ગઈ હોવાથી તેના પતિને તેનામાં કોઈ રસ રહ્યો નહોતો. તે પ્રેમ માટે તરસી રહી હતી. મેં તેને કહ્યું કે મને તમારા જેવી ભરાવદાર સ્ત્રીઓ જ પસંદ છે. અંતે તેણે મને બીજા દિવસે રાત્રે તેના ઘરે બોલાવ્યો, કારણ કે તેનો પતિ નાઇટ શિફ્ટમાં હતો અને પુત્ર બહાર ગામ ગયો હતો. બીજી રાત્રે 9 વાગ્યે હું તેના ઘરે પહોંચ્યો. નાનું ઘર હતું, પણ એકાંત હતું. શિલ્પા મને જોઈને થોડી ગભરાયેલી અને શરમાયેલી હતી. મેં તેને ખેંચીને બાહુપાશમાં લીધી. તે બોલી, રહેવા દો ને, શરમ આવે છે. પણ તે મારા ખોળામાં જ બેસી ગઈ. તેની સુંદરતા જોઈને મારી કામના જાગી ઉઠી. મેં તેને જોરથી પકડીને તેના હોઠો પર ઊંડું ચુંબન કર્યું. તે પણ મને સાથ આપવા લાગી. તેણે પૂછ્યું, શું ખરેખર હું તને ગમું છું? મેં તેને વિશ્વાસ અપાવ્યો કે તે મારા માટે સૌથી આકર્ષક સ્ત્રી છે. તેની લાલ સાડીની અંદરથી દેખાતા તેના અંગો મને બેચેન કરી રહ્યા હતા. મેં તેની ગરદન પર મારું મોં છુપાવીને તેને વહાલ કર્યું. તેણે પરવાનગી આપતા કહ્યું, આર્યન, હું ફક્ત તારા માટે જ છું. તારે જેટલું સુખ લેવું હોય એટલું લે. તે પછી મેં એક ક્ષણ પણ ગુમાવ્યા વગર તેને બથમાં ભરી લીધી. અમે બંને ભાન ભૂલીને એકબીજામાં ખોવાઈ ગયા. તેના ભરાવદાર શરીરનો સ્પર્શ મને પાગલ કરી રહ્યો હતો. મેં તેના કપડાં ધીમે ધીમે દૂર કર્યા. તેના શરીરના દરેક વળાંક પર મેં મારા પ્રેમની છાપ છોડી. એ રાત્રે અમે બંને હદ વટાવી દીધી. મેં તેને એટલું સુખ આપ્યું જેટલું તેણે ક્યારેય અનુભવ્યું નહોતું. સવારે 5 વાગ્યા સુધી અમે સાથે હતા. જતી વખતે તેણે મને ફરીથી ગળે વળગાડીને કહ્યું, આખું અઠવાડિયું મારો પતિ નાઇટ શિફ્ટમાં છે. તું રોજ આવજે. કાલથી તું જ મારો પતિ છે. મેં તેને એક છેલ્લું ચુંબન કર્યું અને હસતા મોઢે ઘરે પાછો ફર્યો. પહેલી રાતના એ મિલન પછી આર્યન અને શિલ્પાના મનમાં એકબીજા માટેની ભૂખ વધી ગઈ હતી. શિલ્પાએ વચન આપ્યું હતું તેમ બીજા દિવસે રાત્રે આર્યન બરાબર 9 વાગે તેના દરવાજે હતો. આ વખતે શિલ્પાએ કાળી પારદર્શક સાડી પહેરી હતી, જેમાં તેની ભરાવદાર કાયા અને ગોરો વાણ વીજળીની જેમ ચમકી રહ્યા હતા. તેને જોતાં જ આર્યન બોલ્યો, શિલ્પા, આજે તો તું મને જીવતો નહીં છોડે એવું લાગે છે. શિલ્પા મંદ હસીને બોલી, કાલે તો માત્ર શરૂઆત હતી મામા, આજે તો તારે મારું આખું આંગણું ખૂંદવાનું છે. આર્યને મોડું કર્યા વગર તેને પાછળથી બાથમાં લીધી. શિલ્પાના રેશમી વાળની સુગંધ આર્યનને પાગલ કરી રહી હતી. તેણે શિલ્પાની ગરદન પર પોતાના હોઠ ટેકવ્યા, જેનાથી શિલ્પાના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. આર્યન, પ્લીઝ, બહુ ઉતાવળ ના કર. આજે મને તારા પ્રેમમાં પૂરી રીતે ઓગળી જવા દે, તે ગણગણી. આર્યન તેને ઊંચકીને સીધો બેડરૂમમાં લઈ ગયો. ત્યાં ડીમ લાઇટના અજવાળામાં શિલ્પા કોઈ શિલ્પ જેવી સુંદર લાગતી હતી. આર્યને તેની સાડીનો છેડો ધીમેથી સરકાવ્યો. શિલ્પાના શ્વાસ તેજ થઈ ગયા હતા. જે સુખ તેને તેના પતિ પાસેથી વર્ષોથી નહોતું મળ્યું તે આજે આર્યનની આંખોમાં દેખાઈ રહ્યું હતું. આર્યને તેના શરીરના દરેક અંગ પર પોતાના હોઠોથી જાદુ કરવાનું શરૂ કર્યું.
શિલ્પાના મુખમાંથી નીકળતી હળવી ચીસો આર્યનનો ઉત્સાહ વધારી રહી હતી. આર્યને જ્યારે તેના બ્લાઉઝના હુક્સ એક પછી એક ખોલ્યા ત્યારે શિલ્પાએ શરમથી પોતાની આંખો મીચી દીધી. શિલ્પા, તારી આ સુંદરતા કોઈ પણ પુરુષને પાગલ કરી શકે છે. તારો પતિ ખરેખર નસીબ વગરનો છે, આર્યને કહ્યું. શિલ્પાએ આર્યનને પોતાની તરફ ખેંચ્યો અને તેના હોઠોને પોતાના હોઠોમાં કેદ કરી લીધા. એ રાત્રે બંનેએ કામનાની બધી જ હદ વટાવી દીધી. શિલ્પાનું ભરાવદાર શરીર આર્યનના દરેક સ્પર્શને માણી રહ્યું હતું. જ્યારે આર્યને તેને પથારી પર સુવડાવીને તેની કમર પર પોતાના હાથ ફેરવ્યા ત્યારે શિલ્પા બોલી ઉઠી, બસ આર્યન, હવે હું સહન નથી કરી શકતી, મને તારી બનાવી લે. એ રાતનો દરેક કલાક માત્ર અને માત્ર વાસના અને પ્રેમથી ભરેલો હતો. રાત્રે 2-3 રાઉન્ડ પૂરા કર્યા પછી બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને પડ્યા હતા. શિલ્પાએ આર્યનની છાતી પર માથું રાખીને કહ્યું, આજે મને ખબર પડી કે સ્ત્રી હોવાનો સાચો આનંદ શું છે. તે મને ફરીથી જીવતી કરી દીધી છે. સવારના 4 વાગ્યા હતા. આર્યન જવાની તૈયારી કરી રહ્યો હતો. શિલ્પાએ તેને રોકીને છેલ્લીવાર ગાઢ આલિંગન આપીને કહ્યું, હજુ તો 5 દિવસ બાકી છે, ભૂલતો નહીં. મારા તારા માટે સ્પેશિયલ રસોઈ અને મારા શરીરનો આ જ ખજાનો ખુલ્લો રાખીશ. આર્યન મરક હસતો દરવાજો બંધ કરીને નીચે ઉતર્યો. તેના મનમાં હજુ પણ શિલ્પાના એ ભરાવદાર અંગોનો સ્પર્શ તાજો હતો. મિત્રો, બીજા ભાગમાં તો કંઈક અલગ રોમેન્ટિક સીન છે. મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ બીજા ભાગમાં.